હાર્યા બાદ પણ મમતા બેનર્જીનો રાજીનામું આપવાથી ઇનકાર કરી દીધો છે। અમે હાર્યા નથી, રાજીનામાનો કોઈ સવાલ જ નથી, આવી વાત મમતા બેનર્જીએ કરી છે। અમે હાર્યા નથી, ચૂંટણી પંચે અમને હરાવ્યા છે। પાર્ટી સદસ્યો સાથે આગળની રણનીતિ હું નક્કી કરીશ, આવી વાત મમતા બેનર્જીએ કરી છે। આખું ઇન્ડિયા બ્લોક મારી સાથે છે, 100 બેઠકો પર મતોની એ લૂંટ થઈ છે, આવો આરોપ પણ મમતા બેનર્જી દ્વારા લગાવવામાં આવ્યો છે। મતોના આંકડામાં છેલ્લી ઘડીએ બદલાવ કેમ આવ્યો, આવો આરોપ પણ અને સવાલો ચૂંટણી પંચ ઉપર મમતા બેનર્જીએ કર્યા છે। ગઈકાલે જે રીતે બંગાળના પરિણામો આવ્યા, બંગાળના પરિણામોમાં મમતા બેનર્જીની કારમી હાર થઈ, ટીએમસીની તો કારમી હાર થઈ, પરંતુ મમતા બેનર્જી ખુદ પોતાની સીટ પણ ન બચાવી શક્યા। ત્યારબાદ આજે એ ટીએમસીની કારમી હાર બાદ મમતા બેનર્જીએ એ પ્રેસ કોન્ફરન્સ કરી છે અને પ્રેસ કોન્ફરન્સની અંદર મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો ઇનકાર કરી દીધો છે। મુખ્યમંત્રી પદેથી મમતા બેનર્જી હાર બાદ પણ રાજીનામું નહીં આપે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।